ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે। તો આપણે આવી ગયા છીએ હવે જસદણ અને વિછ્યાની વચ્ચે આપણે જવાનું છે બિલેશ્વર મહાદેવના દર્શને। તો વિડીયોમાં બધા બના રહેજો। વિડીયો તમને ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો। મિત્રો આગળ હાલો, ધબધબાટી બબાટી જવું છે જલ્દી આપણે બિલેશ્વર મહાદેવના દર્શને। મિત્રો આપણે જતા હતા બિલેશ્વર મહાદેવના દર્શને। સરસ મજાનું લોકેશન પણ આપણને મળી ગયું છે। હારોહાર કહેવાય તો હાથીઓ થોર ભાઈ કાંટા ગજબના છે, અને હાથ અડાડાય નહીં, પણ એના ફળ આવી ગયા છે, પાકી ગયા છે, અને આ ખૂબ ઔષધિ તરીકે લોહીની ટકાવારી વધારવા માટે પણ બહુ કામમાં આવે છે। અને લોટ છે પાછા, થોડા ઘણા નથી હો। આ તમે આપણો વિદેશનું ડ્રેગન ફ્રૂટ જે ખાવ છો ને એની જગ્યાએ આપણું દેશી ભારતીય ડ્રેગન ફ્રૂટ કયો તોય હાલે। તો લોટઅપ આવી ગયા છે। મને એમ થયું લાવો તમને પણ દેખાડી દઉં। વિડીયોમાં બધા બના રહેજો। હજી આગળ આપણે જવાનું છે હિંગોળગઢ થઈ અને બિલેશ્વર મહાદેવના દર્શને જવું છે। મળીએ આગળ। તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ બિલેશ્વર મહાદેવના દર્શને। બાજુમાં જંગલ દેખાડું તો તમને જોરદાર જંગલ પણ છે, અને સાથે સાથે તમને હિંગોળગઢ મારે દેખાડવાનો છે, એટલા માટે સ્પેશિયલ અહીંયા આવેલો છું। હિંગોળગઢ પણ તમને દેખાડું ટૂંક સમયની અંદર, ખૂબ જ નજીકથી। આ આપણે બોટાદ જસદણ વિછિયા રોડ છે, હિંગોળગઢ તમને દેખાડું। એ મજાનું જોરદાર લોકેશન, જોરદાર બધું વાતાવરણ, કાંઈ ઘટવા ન દઈએ। હવે તમને સામે દેખાઈ રહ્યો હોય છે એ આપણો હિંગોળગઢ છે। લોકેશન તો દુનિયાનું છે ને। મેં તો જો કે અવારનવાર નીકળતા હોય, પણ તમે બધા મિત્રો ક્યારેક ક્યારેક આવો, ખૂબ મજા આવે એવું છે। વાહન ટ્રાફિક ઘણું છે લગન ગાળો હોવાથી, પણ હાઈવે રાખે મજા આવો, એમાં કાંઈ ઘટે નહીં એમ। વિડીયોમાં બધા બના રહેજો, આગળ ખૂબ મજા આવે એવું છે। તો મિત્રો હિંગોળગઢ તમને હું દેખાડી રહ્યો છું। સરસ મજાનું લોકેશન છે। મારે તો ત્યાં પણ શૂટ ઉતારવા જવાનો પૂરેપૂરો વિચાર હતો, પણ હવે ત્યાં આપણને અંદર એન્ટ્રી તો છે નહીં મિત્રો, એટલા માટે હું નહીં જઈ શકું। તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ હિંગોળગઢ છે। હિંગોળગઢ જોવાનો તો મને ભાઈ બહુ શોખ છે, પણ શું થાય અત્યારે આપણને અંદર જવાની મંજૂરી નથી, એટલા માટે આપણે બહારથી તમને હિંગોળગઢ દેખાડી દઉં છું। જેથી આપણને મંજૂરી મળે તેથી આનો ફૂલ બ્લોગ પણ આપણો આવી જશે હિંગોળગઢનો। અને આપણે અત્યારે છીએ, પધારો પધારો રઘુભાઈ, રામ રામ રામ, આવો આવો ભુવા આવો, જય માતાજી। તો મિત્રો જેની વાટે આપણે અત્યાર સુધી ઉભા હતા એ રઘુભાઈ આવી ગયા છે, અમારા પિયુષ ભુવા પણ આવી ગયા છે। એટલે હવે કાંઈ ઘટવા નથી દેવાનું, બિલેશ્વર મહાદેવના દર્શને આવ્યા છીએ તો દર્શન કરવી, એકાદો બ્લોગ બનાવી। મુહૂર્તમાં પણ રઘુભાઈ ને પાછા બ્લોગ તો ઉતરાવવાનો છો, એટલે મહેનત કરવાના છે। હું અને રઘુભાઈ હાલો બિનારો વિડીયોમાં આવી ગયા છે, ને અમે આવ્યા એટલે કીધું રઘુભાઈ ને અમારા રાહુલભાઈ નો આગ્રહ છે કે હાલો આપણે બિલેશ્વર મહાદેવે દર્શન કરવા આવ્યા છીએ, તો હારો હાર આપણે જઈ ડેમના દર્શન કરવાના। આ છે અમારા રાહુલભાઈ, આપણા લાઈવમાં પણ દરરોજ આવી જાય છે, રેગ્યુલર આપણા લાઈવમાં બધા આવે છે। રઘુભાઈનો સપોર્ટ તો આપણને પહેલેથી મળતો આવ્યો છે, તો રઘુભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર। અને તમે ઓલું તળાવ કે જાંબુડા ખાવું, તો એ તળાવ લગભગ આની આજુબાજુમાં જ છે રઘુભાઈ, શું લાગે છે તમને? હા હવે આવી ગયું લાગે છે, બસ લ્યો જો આ તળાવનું હું તમને કહેતો હતો કે અહીંયા જાંબુડા છે, પણ હવે જાંબુડો તો પાણીની વચ્ચે આવી ગયો છે, એટલે જાંબુડા ખાવા તો આપણે નહીં જઈ શકવી। પણ હવે અમારા રાહુલભાઈ અને અમારા રઘુભાઈ બે આવી ગયા છે, એની યારે ઘણો સમય વિતાવવો છે, તો મળીએ આગળ આપણે, બન્યા રહેજો વિડીયોમાં।
તો મિત્રો બિલેશ્વર મહાદેવ દર્શન તો આપણે કરવા જવાનું બાકી છે. હજી આવી ગયા છીએ તળાવેનું લોકેશન જોયું મને એમ થયું કે વાહ ભાઈ વાહ, અહીંયા કોઈ દી નથી આવ્યો. બિલેશ્વર તો ઘણી વાર આવ્યા, પણ તળાવ જોવાનું દર ખેલી બાકી રહી જતું હતું. આ સમય હતો, પૂરેપૂરો સમય હતો ને એમાંય તે બબે ત્રણ ભાઈબંધુ હાર્યો હોય એટલે પછી જોવાની મજા વાર આવે. આવો રઘુભાઈ અમને લાવ્યા છે આ બધું બધે હરવા ફરવા માટે. હા ભાઈ, બિલેશ્વર દર્શન કરાવવા પડે ને તમને. તળાવ એક અમારે જોવાનું બાકી રહી ગયું હતું, એટલે સરસ મજાનું તળાવ છે. તમને તળાવનો નજારો દેખાડું છું. અને હારો મારા રાહુલભાઈ પણ આવી ગયા છે. આવો ને રાહુલભાઈ, આવો ને. માવો બાવો ખાધો ને ભાઈ પાછો? માવો બાવો ખાય ને મેં તઈને જો આ તળાવની પાળે ઉભા હું એનું કરવી છે. અને તળાવનું લોકેશન હજી તમને દેખાડું, વિડીયો બધા બનાવી રહેજો. મહાદેવના દર્શન હજી આપણે જવાનું છે, દર્શન પણ કરવી. અને હારો બધું આનંદ બધું આપણે હું એની હાલતી જોઈ, એટલે એવું બધું હાંકે રાખશું. વિડીયો બધા બનાવી રહેજો ભાઈ. તો મિત્રો આ છે અમારા બિલેશ્વર મહાદેવે અમે દર્શન કરવા આવ્યા છીએ. બિલેશ્વર મહાદેવનું આ તળાવ છે. તળાવમાં કાંઈ કહેવા પણ તો છે નહીં, જોરદાર લોકેશન છે. શક્ય હોય તો હાથ પગ ધોવાય તે હજી આપણે જવું તો પડશે. કેમ લાગે છે? આવો કઈક નજારો છે ભાઈ બિલેશ્વર મહાદેવના તળાવનો. બિલેશ્વર મહાદેવના દર્શન તો આપણે હમણાં કરવા જઈએ, તમને અંદરનો ટોટલ આશ્રમ હું દેખાડું. અને અહીંયા તમે જોવો છો તો આપણે અહીંયા તળાવની પાળ છે. તળાવની પાળે પણ બધા માણસો અહીંયા નવા આવતા હોય છે. ને સરસ મજાનો વ્યૂ, સરસ મજાનું વાતાવરણ. અહીંયા આવો એટલે તમને એમ થઈ જાય કે વાહ ભાઈ ભાઈ, અહીંયા તો અવારનવાર આવ્યા જેવું છે. મિત્રો આપણે તો બધા હું એનું કરવાની જ હોય. અને હજી નાવાનો મોકો મળે તો નાઈશું, નકર હાથ પગ તો ધોવા પડશે, કારણ કે કોરા પગે તો આપણે જવાય નહીં. મહત્વ છે મહાદેવના દર્શને આવો એટલે સ્નાન કરવાનું. પણ હવે જોઈએ ટાઈમ રહે તો નાઈશું, નકર પછી હાથ પગ ધોઈને રોડવી દઈશું. તો આવું બધું છે કંઈક. હજી આગળ હજી ઘણું બધું જોવા જવાનું છે, એટલે વિડીયો બધા બના રહેજો. Something to hold on to, gotta find it first. But here I am, 'cause I've been laying under palm trees, waiting for the summer, knowing there's nowhere to go. 'Cause I am happy on this island, wanna be my farmland. I don't ever want to leave, I'm in a tropic club.
મિત્રો આવો કાંઈક વિડીયો હતો આપણે બિલેશ્વર મહાદેવના દર્શનનો. વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.